ઓકે ટીચર, ચાલુ થઈ ગયું. ઓકે ફાઇન. ગુડ ઇવનિંગ. આજે આપણે છે ને ગુડ ઇવનિંગ. હવે ગુડ ઇવનિંગ બેટા બધાને. આજે આપણે છે ને એકાઉન્ટની અંદર ભાગ 2 જે છે ને એમાં સૌથી મહત્વનું કહેવાય ને એવું ચેપ્ટર શીખીશું આજે. બરાબર. ઇકોનોમિક્સમાં તો ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું, એટલે આજે આપણે હવે ડિબેન્ચરની પ્રેક્ટિસ પછી કરાવશું. એટલે આજે હું તમને નવા કોન્સેપ્ટ તરફ લઈ જાઉં છું, અને એ છે કંપનીના વાર્ષિક હિસાબો. તમારે અહીંયા હું જે કંઈ એક્સપ્લેન કરું છું એ ખૂબ ધ્યાનથી સમજવાનું છે. આ ચેપ્ટર એટલા માટે પણ અગત્યનું છે કે આના પછીના જેટલા પણ ચેપ્ટર છે ને એના માટેનો આ બેઝ છે. બરાબર. તો ચેપ્ટર નંબર 3 છે આપણું કંપનીના વાર્ષિક હિસાબો. અત્યાર સુધી આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો શીખ્યા. 11th સ્ટાન્ડર્ડમાં તમે વૈયક્તિક માલિકીની પેઢીના વાર્ષિક હિસાબ પણ શીખી ગયા. તો અત્યારે હવે તમારે જે કંપની એકાઉન્ટ ભણો છો એની અંદર કંપનીના વાર્ષિક હિસાબો શીખવાના છે. આપણે અત્યાર સુધી જે પણ વાર્ષિક હિસાબો ભણ્યા ને એ આપણે આ રીતે હોરિઝોન્ટલ ફોર્મમાં ભણ્યા. એટલે કે જો વાત કરું નફા નુકસાન ખાતાની, તો નફા નુકસાન ખાતું તમે ટી ફોર્મેટમાં બનાવતા શીખ્યા, જેમાં ઉધાર અને જમા બાજુ પર વેરી ગુડ બચ્ચો, વેરી ગુડ. ખદીજા પકડી લે. ઓકે વેરી ગુડ. આ કોણ છે ભાઈ વચ્ચે અવાજ? ચાલો, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આપણે અત્યાર સુધી શીખ્યા એ તમે આ રીતે હોરિઝોન્ટલ ફોર્મમાં એટલે કે આડું ભણ્યા. બરાબર. અથવા તો ખાતાની વાત કરીએ તો આપણે એને ટી ફોર્મેટ કહીએ, તો તમે એને ટી ફોર્મેટની અંદર ભણ્યા છો. ચાલો, હવે આપણે જે ભણવાનું છે આ જ વસ્તુ આખી રીઅરેન્જ કરીને હવે આપણે કંપનીના વાર્ષિક હિસાબોની વાત કરીએ. તો આપણે આ બંને વસ્તુ જે તમે કોન્સેપ્ટ શીખ્યા એ જ બધા કોન્સેપ્ટ અહીંયા તમારે ફરી ઉપયોગમાં આવશે, પણ ફોર્મેટ ચેન્જ થઈ જશે. અહીંયા તમે જે ફોર્મેટ ભણશો એને આપણે ઊભા ફોર્મેટ કહીએ. આવી રીતે લખવામાં આવે જેને તમે વર્ટિકલ ફોર્મેટ તરીકે ઓળખી શકો છો. બરાબર. આને આપણે વર્ટિકલ ફોર્મેટ, ઊભું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કહીએ. તો આ આપણે આજે શીખવાનું છે. એને શીખતા પહેલા આપણે થોડીક વાત કરી લઈએ કે ભાઈ કંપની કોઈ પણ હોય તો એ વાર્ષિક હિસાબો કેમ બનાવે. તો એની પાછળના બે કારણ છે. પહેલું આપણે પહેલેથી ભણીએ છીએ એ પ્રમાણે, એક તો ધંધાનું પરિણામ જાણવા માટે, જે ક્યાં તો નફો હોઈ શકે, ક્યાં તો નુકસાન અથવા ખોટ હોઈ શકે. અને બીજી વસ્તુ ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ જાણવા માટે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ. તો કંપની પણ આ જ હેતુથી વાર્ષિક હિસાબ બનાવે છે. પણ જ્યારે આપણે કંપનીના વાર્ષિક હિસાબની વાત કરીએ ને, તો આ જે કંપની એટલે આપણે અહીંયા જોઈન્ટ સ્ટોક કંપનીની વાત કરીએ છીએ. જે કંપનીઓ શેર બહાર પાડીને જાહેર જનતા પાસેથી મૂડી એકત્રિત કરે છે શેર મૂડી સ્વરૂપે અને બિઝનેસ કરે છે, એ તમામ કંપનીઓને આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની કહીએ છીએ. આ કંપનીઓને વાર્ષિક હિસાબ બનાવવાના હોય તો એના માટે કંપની ધારો જે છે
ભારતમાં કંપની ધારો જે છે એ 1956માં બન્યો હતો અને સુધારેલો નવો કંપની ધારો 2013માં આવ્યો. તો 2013 નું પરિશિષ્ટ જે 3 છે, પરિશિષ્ટ એટલે એક સૂચિ આવે, યાદી આવે, બરાબર, શિડ્યુઅલ જેને કહેવાય ઇંગ્લિશમાં, એમાં તમને આખા ફોર્મેટ રેડી કરીને આપેલા છે. અહીંયા તમે જે વાર્ષિક હિસાબ ભણ્યા ને એમાં તમને ખબર છે કે નફા નુકસાન ખાતામાં તમે ઓફિસ ખર્ચા લખતા હતા, એ પતે એટલે વેચાણ વિતરણ ખર્ચા લખીએ, નાણાકીય ખર્ચા લખીએ, અન્ય ખર્ચા લખીએ, બરાબર. એ જ રીતે અહીંયા તમે મૂડીથી શરૂઆત કરો, પછી અનામત લખો અને દેવા લખતા હતા. એવી જ રીતે અહીંયા ઉપજો લખો, અહીંયા મિલકત, રોકાણ અને ચાલુ મિલકત આવી રીતે આપણે લખતા શીખ્યા છે. પણ જોઈન્ટ સ્ટોક કંપનીમાં જ્યારે હિસાબ બનાવવાના હોય ને તેનું ફિક્સ્ડ ફોર્મેટ છે, આખું રેડીમેડ ફોર્મેટ છે. એ ફોર્મેટમાં જ તમારે લખવું પડે. તમે કોઈ પણ વિગત જે પહેલી છે તે બીજી ન લખી શકો, બીજી વિગત ચોથા ક્રમ પર ન લખી શકો. તો આ આખું રેડી ફોર્મેટ છે. તો સૌથી પહેલા આપણે આજે સમજીશું, પછી તમારે લખવાનું છે. મારી સાથે હમણાં નહીં લખતા, ખાલી સમજાવી દઉં છું. અને આ સમજ્યા પછી તમારે બનાવતા એને શીખવાનું છે. તો આ તમારો એક બેઝિક મેં કોન્સેપ્ટ તમને સમજાવ્યો કે અહીંયા આપણે વર્ટિકલ ફોર્મેટની અંદર બધું શીખવાનું છે. તો આના માટે સૌથી પહેલા આજે આપણે શીખીશું પાકું સરવૈયું પહેલા શીખવાનું છે અને પછી આપણે શીખીશું નફા નુકસાનનું પત્રક. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 126 કાઢો. ચાલો, ભાગ 2 ની જે ટેક્સ્ટબુક છે એમાં પેજ નંબર 126 પર જે ફોર્મેટ આપ્યું છે એ તમારે કાઢવાનું છે. મળ્યું બધાને? 126 નંબરના પેજ ઉપર તમને ફોર્મેટ એ ટીક કરાવજો. તમારે આ જ વાંચવાનું, આ સિવાય કોઈ બીજા વાંચવાની જરૂર નથી. તમારે આ જ રીતે બનાવવાનું છે. પાકું સરવૈયું, પછી અહીંયા આવે કંપનીનું નામ, બરાબર. 100 લિમિટેડ હોય તો અહીંયા તમારે જે તે કંપનીનું નામ લખવાનું હોય, બરાબર. અહીંયા હું લખું છું કંપનીનું નામ લખવાનું હોય અને ત્યાર પછી તારીખ, ખાલી જગ્યાના રોજનું 31/3/2020 હોય તો ના રોજનું પાકું સરવૈયું આ રીતે લખવાનું છે. હવે આપણે અત્યારે એનો ફર્સ્ટ પાર્ટ જોઈએ છે. પાકા સરવૈયાનો પહેલો ભાગ સમજાવું છું. જુઓ, તમે શીખી ગયા, આગળનાની આપણે જે પાકું સરવૈયું છે એની થોડીક મદદ લઈએ. તો આ બાજુ જે તમે આખી શીખ્યા એને આપણે મૂડી અને દેવા બાજુ કહીએ છીએ, બરાબર. અને આ જે શીખ્યા એને તમે કહો છો મિલકત અને લેણા બાજુ. તો આ બંને આ જ વસ્તુઓ છે, પણ કેવી રીતે એને રીફોર્મેટ કરવાની છે આપણે સમજવાનું છે. તો દરેક જણ ખૂબ કાળજીથી સમજે, કશું જ લખવાનું નથી, ખાલી સમજવાનું છે અત્યારે તમે. તો જ્યારે પણ પાકું સરવૈયું બનાવીએ તો હવે વિગત, નોંધ નંબર જરૂર હશે તો આપણે દાખલામાંથી ઇનર કોલમ બનાવીશું અને અહીંયા આપણે રકમનું ખાનું બનાવવાનું હોય છે, બરાબર. જરૂર પડે તો આપણે ઇનર કારણ કે જોઈન્ટ સ્ટોક કંપનીમાં મૂડી કઈ હોય? ઇક્વિટી શેર મૂડી. અને દેવા માટે શબ્દ આપણે યુઝ કરીએ છીએ અહીંયા જવાબદારીઓ. તો આ પહેલો ભાગ થયો, પાકા સરવૈયાની પહેલી બાજુ, જે તમે અહીંયા ફર્સ્ટ પાર્ટમાં જોશો. હવે આની અંદર અલગ અલગ 3 ટાઇટલ આવશે. જો પહેલું ટાઇટલ તમે ચોપડીમાં પણ જોજો, હું લખું છું એમાં પણ ધ્યાન આપજો.
પહેલું ટાઇટલ છે શેર હોલ્ડર્સના ભંડોળો. કંપનીમાં જે પણ શેર હોલ્ડર્સ છે એના ભંડોળો. તો એમાં હું પહેલા આખું લખી દઉં પછી એક્સપ્લેન કરું. એમાં બે વસ્તુ આવે. એક તો શેર મૂડી એટલે કે ઇક્વિટી અને પ્રેફરન્સ, જે પણ તમે શેર બહાર પાડીને મૂડી મેળવો છો તે શેર મૂડી. બીજી વસ્તુ અત્યાર સુધી ધંધાના નફામાંથી બાજુ પર રાખેલી રકમો, જેને તમે અનામત કહો છો. અહીંયા આપણે એના માટે શબ્દ બનાવ્યો છે અનામત અને વધારો. તો શેર હોલ્ડર્સના ભંડોળમાં મારી સાથે તમે ધ્યાન આપશો તો આખું ફોર્મેટ અત્યારે આજે જ મોડે થઈ જશે. બરાબર. શેર હોલ્ડર્સના ભંડોળમાં એક ટાઇટલ શેર મૂડી, બીજું અનામત અને વધારો. હવે બીજું જે ટાઇટલ છે એ છે બિન ચાલુ જવાબદારી. હવે આપણે અત્યાર સુધી એવું કરતા હતા કે દેવા લખીએ ને એમાં બધા જ દેવા લખી દેતા હતા. બરાબર. પણ દેવા જે છે એ મુખ્યત્વે કેટલા પ્રકારના આવે? બે. આપણે અહીંયા આગળ જરાક રેફરન્સ જોઈએ તો દેવા જે છે, આ દેવા એ બે પ્રકારના હોય. એક તો લાંબા ગાળાના દેવા, સામાન્ય રીતે 3-5 વર્ષ, 1 વર્ષથી વધુ ના હોય. બરાબર. અને જે દેવા 1 વર્ષની મર્યાદામાં ચૂકવવાના હોય એને તમે ટૂંકા ગાળાના એટલે કે ચાલુ દેવા કહો છો. તો લાંબા ગાળાના દેવાને આપણે શું કહીએ? બિન ચાલુ દેવા. તો આ રીતે દેવા એકચ્યુઅલી બે પ્રકારના હોય, લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના. તો એમાંથી પહેલું આપણે અહીંયા લીધું બિન ચાલુ જવાબદારી. સાદી ભાષામાં લાંબા ગાળાના દેવા કહેવાય એને. ચાલો, એમાં 3 વિગત આવશે. પહેલી વિગત આવશે લાંબા ગાળાના ઉછીના નાણાં. પહેલું જે છે એને આપણે કહીશું લાંબા ગાળાના ઉછીના નાણાં. તમારે આ જ ક્રમમાં બનાવવાનું છે, એક પણ શબ્દ ઉપર નીચે ચાલશે નહીં. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. અને ત્રીજું છે એમાં લાંબા ગાળાની જોગવાઈઓ. બરાબર. હવે આ લાંબા ગાળાના ઉછી નાણાંમાં શું આવે એ બધું તમને એક્સપ્લેન કરું છું. તમને આપ્યું હોય તો તમારે એમાંથી શોધવાનું છે કે આ કયા ટાઇટલમાં આવશે. એ શોધ્યા પછી તમે આની અંદર એને વર્ગીકૃત કરીને તમારે લખતા શીખવાનું છે. તે બધું પછી સમજાવું, પહેલા આપણે ખાલી ફોર્મેટ સમજીએ છીએ આજે. હવે જો ટીચરે આ યાદ રાખવા માટે કી બનાવી છે. પહેલું શેર હોલ્ડર્સના ભંડોળ તો બધાને જ યાદ રહે કે શેર મૂડી અને અનામત અને વધારો, તો એ તો આવડે. પહેલા માલિકીની મૂડી આવે, પછી હંમેશા કઈ આવે? ઉછીની મૂડી. તો આમાં ટીચર આવું બનાવ્યું છે ઉના જો. બરાબર. ઉના એટલે ઉછીના નાણાં. તો બિન ચાલુ હોય, બિન ચાલુ એટલે મેં સમજાવ્યું કે બિન ચાલુ મતલબ લાંબા ગાળાનું. બરાબર. તો ઉના જજોમાં ઉ એટલે લાંબા ગાળાના ઉછીના નાણાં. જ એટલે જવાબદારીઓ, અન્ય લાંબા ગાળાની જવાબદારી. બધામાં બિન ચાલુ શબ્દ હોય એટલે આપણે આગળ લાંબા ગાળાનો શબ્દ અંદર ઉમેરવાનો. જો એટલે જોગવાઈઓ, તો લાંબા ગાળાની જોગવાઈઓ. તો આ રીતે ઇક્વિટી અને જવાબદારી બાજુનું બીજું ટાઇટલ છે બિન ચાલુ જવાબદારી. એમાં ઉના જો. એકવાર ઉના ગયા. ચાલો બીજી વાર ઉના જવાનું આ સ્ટેટમેન્ટ આગળ કન્ટિન્યુ કરું છું. આ જ બાજુ આપણે કન્ટિન્યુ કરીએ છીએ, જેમાં હું ત્રીજું ટાઇટલ લખું છું અત્યારે. અને એ ટાઇટલ છે ચાલુ જવાબદારીઓ. તમારી પાસે ટેક્સ્ટ બુકમાં છે જ, પછી શાંતિથી પહેલા મારી સાથે સમજીને મોઢે કરી લો, પછી લખજો. ચાલુ જવાબદારી તો આની અંદર તમે જોશો તો 1, 2, 3 અને 4 ટાઇટલ છે. તો આ પણ યાદ રાખવાનું સહેલું. પહેલામાં 2, બીજામાં 3,
ત્રીજામાં કેટલા ટાઇટલ આવશે? 4. ચાલો આ 4 ટાઇટલની અંદર અહીંયા પણ ટીચરે બીજી કી બનાવી છે, ઉના જજો. તો ઉના જજો ખરું, પણ બીજી વાર જાઓ ત્યારે એકલા જવાનું નહીં, કોઈને જોડે લઈને જવાનું. તો કોને જોડે લઈને જવાનું? વેપારી દેવાને. ચાલો હવે આના પર તમે ટાઇટલ બનાવશો. ઉના ચાલુ એટલે ટૂંકા ગાળાનું, બરાબર. તો આને આપણે લખીએ ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ઉના એટલે ઉછીના નાણાં અને ચાલુ એટલે ટૂંકા ગાળાનું. વેપારી દેવા, તો આ એ જ શબ્દ છે, વેપારી દેવા. જજો, જજો એટલે શું કીધું છે મેં આગળ? જવાબદારીઓ. અને જો એટલે શું કહ્યું મેં? જોગવાઈઓ. ચાલો આગળ કયો શબ્દ ઉમેરવાનો અહીંયા? અન્ય ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈઓ. તો આઈ હોપ કે તમને ટાઇટલ અત્યારે મારી સાથે ખાલી મોઢે કરવાનું છે, એકદમ ડિટેલમાં બધું જ સમજાવીશ સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, તો અહીંયા તમારી આ એક બાજુ પૂરી થઈ ગઈ. અહીંયા તમારે એનો સરવાળો કરી દેવાનો, એટલે ઇક્વિટી અને જવાબદારીનો સરવાળો તમારો અહીંયા આવી જશે. આ ખાલી આપણે એક બાજુ કમ્પ્લીટ કરી. ચાલો તમે જોયું હશે તો પહેલામાં 2, બીજામાં 3, ત્રીજામાં 4, એટલે કુલ તમારે 9 વિગત આ બાજુ યાદ રાખવાની છે. ફરી એકવાર, પહેલા શું જ્યારે પણ બોલો ને તો પહેલા બાજુનું નામ બોલવાનું. ચાલો બાજુનું નામ શું છે? ઇક્વિટી અને જવાબદારી બાજુ. એવી જ રીતે બીજી બાજુ જે શીખવાડી છે આના પછી એ મિલકતો બાજુ છે. અહીંયા મિલકત લેણા એવું લખાતું નથી. શું લખાય? ખાલી મિલકતો. પહેલી બાજુનું નામ ઇક્વિટી અને જવાબદારી, બરાબર. પહેલી જે બાજુ બનાવવામાં ટોટલ 9 વિગત. ચાલો પહેલું જે ટાઇટલ છે કયું હતું? શેર હોલ્ડર્સના ભંડોળો. કંપનીમાં જે પણ શેર હોલ્ડર્સ છે, આ શેર હોલ્ડર્સના કુલ પૈસા કેટલા? તો શેર મૂડી પણ શેર હોલ્ડરોની કહેવાય. નફામાંથી બાજુ પર રાખેલી રકમ પર પણ શેર હોલ્ડર્સનો અધિકાર કહેવાય. એટલે એ બંને બાબતોને આપણે અહીંયા લઈ લીધી. શેર મૂડી, અનામત અને વધારો, બરાબર. ચલો બીજું ટાઇટલ તમારે યાદ રાખવાનું છે અને એ છે બિન ચાલુ જવાબદારી. માલિકીની મૂડી તો પછી તરત જ દેવા આવે અને એમાં લાંબા ગાળાના દેવા આવે. તો જે 1 વર્ષના સમયગાળા દરમિયાન બદલાયા કરે એને આપણે ચાલુ કહીએ છીએ જવાબદારી, બરાબર. અને જે ન બદલાય ટૂંકા ગાળામાં એને બિન ચાલુ કહીએ. તો બિન ચાલુમાં કેટલા ટાઇટલ જોયા આપણે? 3. કયા કયા? ઉના જજો, ઉછીના નાણાં, જવાબદારી, જોગવાઈ. આગળ બિન ચાલુ છે એટલે કયો શબ્દ લગાવવાનો? લાંબા ગાળાના ઉછીના નાણાં. અન્ય લાંબા ગાળાની જવાબદારી શબ્દ છે ને ત્યાં અન્ય શબ્દ લાગે છે, બંને બાજુ જોઈ લેજો. અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ. ઓકે, ચાલો ત્રીજું જે ટાઇટલ આપણે શીખ્યા આમાં એ જોયું ચાલુ જવાબદારી. એકવાર ઉના જઈ આવ્યા, બીજી વાર જઈએ ત્યારે કોઈકને લઈને જવાનું સાથે, બરાબર. કોને સાથે લઈ જશો? વેપારી દેવાને. ઉના જજો, વેપારી દેવાને લઈને. તો ઉછીના નાણાં, જવાબદારી, જોગવાઈ. પણ જતા પહેલા કોને પિકઅપ કરવાના? વેપારી દેવાને. તો યાદ રહી ગયું, ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈઓ. આ આપણી ટેકનિક છે. હું તમને આખું નફા નુકસાનનું પત્રક પણ આવી રીતે મોઢે કરાવી દઈશ. સૌથી પહેલા તમારે મોઢે કરવાનું છે આ, બરાબર. ચાલો બીજું, હવે આપણે બીજી બાજુ તરફ. આ આખું એક જ છે, ખાલી પાકું સરવૈયું જ સમજાવું છું, પણ આપણું બોર્ડ નાનું છે એટલે. હા બોલો. આ સીધું જ આમ આવશે, મૂડી દેવા મિલકત લેણા એવો ભાગ નહીં પડે ને? એકની નીચે એક જ આવે. ના,
એકની નીચે એક સળંગ આવે. મેં સૌથી પહેલા શરૂઆતમાં જ લેક્ચરમાં કહ્યું કે આ વર્ટિકલ ફોર્મેટ છે, એટલે તમે લખો ત્યારે પણ આખું એક જ પેજ પર લખવાનું છે, સળંગ એકની નીચે એક. ચાલો હવે મિલકતો બાજુ પર જે છે ને એમાં તમારે કેટલા ભાગ પાડવાના? 2 જ ભાગ છે, બરાબર. કયા 2 ભાગ છે? તો મિલકત 2 જ પ્રકારની હોય. લાંબા ગાળાની, જેને તમે બિનચાલુ મિલકતો કહો છો. બીજી ટૂંકા ગાળાની, જેને આપણે ચાલુ મિલકતો કહીએ છીએ, બરાબર. તો અહીંયા પણ કઈ કઈ વિગત આપણે લખવાની છે એ આપણે સમજી લઈએ પહેલા. તો અહીંયા બિન ચાલુ મિલકતો, બિન ચાલુ કેટલા શબ્દ થયા? અક્ષર કેટલા થયા? 4. તો અહીંયા 4 ટાઇટલ છે, A B. હું પછી બધું તમને સમજાવીશ, અત્યારે ખાલી ફોર્મેટ યાદ કેવી રીતે રાખશો એ સમજાવું છું. એ યાદ રહેશે તો અંદર શું લખવાનું એ સમજ પડશે, બરાબર. તો જ્યારે પણ હું તમને અહીંયા આપણી જૂની બેલેન્સ શીટ બતાવું છું, ભાગીદારી પેઢીની બેલેન્સ શીટ, તો એમાં તમે હંમેશા પહેલા કાયમી મિલકતો લખતા હતા, બરાબર. જમીન, મકાન, ફર્નિચર આ બધું લખીએ, પછી આપણે રોકાણો લખીએ, અને ત્યારબાદ પછી આપણે ચાલુ મિલકત લખીએ છીએ, જેમાં તમે દેવાદારો, લેણી હુંડી, સ્ટોક વગેરે વગેરે લખો છો. તો આને આપણે આખું રીઅરેન્જ કરવાનું છે. તો અહીંયા પહેલા ક્રમે અહીંયા પણ ચાલુ મિલકત હતી, જમીન હોય તો જ બિઝનેસ શરૂ થાય, એટલે જમીન મકાન પહેલા આવે. તો પહેલું ટાઇટલ છે કાયમી મિલકતો. હવે કાયમી મિલકતોમાં તમને ખબર છે કે જમીન મકાન પણ આવે અને પાઘડી પેટન્ટ પણ આવે. તો જમીન મકાનને આપણે કહીએ છીએ દ્રશ્ય મિલકતો. તો એમાં સબ ટાઇટલ આવશે દ્રશ્ય મિલકતો. બીજું સબ ટાઇટલ આવશે અને એનું નામ છે અદ્રશ્ય મિલકતો, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક વગેરે વગેરે. તો પહેલું ટાઇટલ બિનચાલુ મિલકતો, બીજું છે બિન ચાલુ રોકાણો, બરાબર. અહીંયા પણ રોકાણો જોતા, લાંબા ગાળા માટેના રોકાણો હોય તો એ અહીંયા આપણે લેવાના છે. ત્યાર પછી આપણે લેવાનું છે લાંબા ગાળાના લોન અને ધિરાણ. લાંબા ગાળાની લોન અને ધિરાણો. તમે કોઈને લાંબા સમય માટે, લાંબો સમય એટલે સામાન્ય રીતે અહીંયા આપણે સમજીશું તો 1 વર્ષથી વધુ સમયનો પીરિયડ, બરાબર. તો અહીંયા તમે આવી જે પણ લાંબા ગાળા માટે બીજા કોઈને લોન તમે આપી હોય તો એ પણ તમારે અહીંયા લખવાની થશે. અને ત્યાર પછી છેલ્લું આવશે એ છે અન્ય. એમાં શું આવશે બધાની આપણે ચર્ચા કરી, થોડીક ધીરજ રાખજો, પહેલા ફોર્મેટ મગજમાં બેસાડવાનું છે આપણે. અન્ય બિન ચાલુ મિલકતો જે છે ત્યાંના પછી આવશે. તો સિમ્પલ છે ને, મિલકતોમાં પહેલું દ્રશ્ય, રોકાણ પણ બિન ચાલુ શબ્દ લખવાનો આગળ, લાંબા ગાળાના લોન ધિરાણ, અન્ય બિન ચાલુ મિલકતો. એટલે અહીંયા તમારી પાસે 4 ટાઇટલ થયા. બિન ચાલુમાં 4 ટાઇટલ. હવે ચાલુ મિલકતની અંદર તમારી પાસે અહીંયા આવશે 6 ટાઇટલ, A B C D E અને F. બરાબર. ચાલો હવે આના માટે છે ને પહેલા હું તમને કી બતાવી દઉં એટલે તમને ટેન્શન ઓછું થાય. રોમા વેરો લોચો, રોમાએ વેરામાં લોચો માર્યો, એવું યાદ રાખવાનું. જો અહીંયા ચાલુ મિલકત છે એટલે એમાં કાયમી વાળું નીકળી જાય પોર્શન, તો શરૂઆત અહીંથી થશે. રો એટલે ચાલુ રોકાણો. રો શબ્દનો અર્થ અહીંયા આપણે શું કરશું? રો શબ્દનો અર્થ કર્યો આપણે અહીંયા પહેલો આવશે. રો એટલે ચાલુ રોકાણો.
મા એટલે માલ સામગ્રી, વે એટલે વેપારી, દેવા હતું પેલી બાજુ અહીંયા આવી જશે વેપારી, લેણા, લેણા એટલે દેવાદારો, લેણી હુંડી, બરાબર. પછી ફરી રો આવશે એટલે રોકડ. તમારે અહીંયા પણ ક્રમ જોવાનો, તમે અહીંયા ક્રમ લખો ત્યારે રોકડ શિલ્લક લખો છો, બેંક શિલ્લક લખો છો, બરાબર. સ્ટોક લખો છો, માલ સામગ્રી એટલે આખરના સ્ટોક લખો છો. તો આમાંથી જ આપણે એક એક ઉઠાઈને મૂકીએ છીએ અહીંયા. રોકડ અને રોકડ સમકક્ષ આ હેડિંગ મોઢે કરવાનું છે પહેલા, બરાબર. ત્યાર પછી લો એટલે લોન ધિરાણ. તો આ જ વસ્તુ છે જે અહીંયા છે તે, પણ અહીંયા લાંબાને બદલે આપણે શું લખવાનું છે? ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. અને લાસ્ટ જે લખવાનું છે એ છે આ જ ટાઇટલ, પણ બિન ચાલુને બદલે ચાલુ લખશું. તો લાસ્ટ ટાઇટલ છે અન્ય ચાલુ મિલકતો. તો તમે જોશો કે 6 ને 4 ટોટલ આ બાજુ 10 વિગત આવી. આ બધું લખાઈ જાય એટલે તમારે અહીં સરવાળો કરવાનો, બરાબર. ત્યાં આપણે કુલ લખીશું. તો આ જે સરવાળો આવ્યો એ એક્ઝેક્ટલી કોના જેટલો હશે? તો આના જેટલો હશે. તો આમ તમને એક્ઝેક્ટ આઈડિયા આપવા માટે ફરી એકવાર કહું છું, આ જે પાકું સરવૈયું છે એ ઊભા પત્રક સ્વરૂપે તૈયાર થશે આ રીતે, બરાબર. અને એમાં આ રીતે બે બાજુ હોય, પહેલી ઇક્વિટી અને જવાબદારી બાજુ. એ આખી પૂરી થાય એટલે તમારે અહીંયા કુલ સરવાળો લખી દેવાનો એનો. બીજું ટાઇટલ આવે મિલકતો, એમાં બધી વિગતો લખાઈ જાય એટલે તમે એનો પણ સરવાળો કરી દેશો અને એ પણ કુલ કહેવાય. અહીંયા બોથ સાઈડ ટોટલ ઇક્વલ આ જગ્યાએ થશે. અહીંયાનો સરવાળો અને આ સરવાળો હંમેશા કેવો આવશે? સરખો. હવે ખાલી એક રિવાઇઝ કરવા માટે આપણે યાદ કરી લઈએ, ઇક્વિટી જવાબદારી બાજુ કેટલા ટાઇટલ કહ્યા મેં? 3. મિલકત બાજુ કેટલા ટાઇટલ કહ્યા મેં? 2. બરાબર. એ પહેલામાં જે ક્રમ છે એ જ લખવાનો છે. તો આપણે એક કામ કરીએ, એ જ લખીએ, 1, 2 ને 3 જ લખીએ એટલે કન્ફ્યુઝન ન થાય. ઇક્વિટી જવાબદારી બાજુ 1, 2 ને 3 ટાઇટલ, આવી રીતે યાદ રાખવાનું. મિલકત બાજુ 2 ટાઇટલ. ચલો મનમાં તમે બોલશો, વચ્ચે નહીં બોલતા, હું આખું ફરી એકવાર બોલી જાઉં છું. તમારે ધ્યાન આપવાનું છે, યાદ કરવાનું છે અને મનમાં બોલવાનું છે. ઇક્વિટી અને જવાબદારીઓ જે લખી એમાં પહેલું ટાઇટલ હતું આપણું શેર હોલ્ડર્સના ભંડોળો. શેર હોલ્ડર્સના ભંડોળો, આ મુખ્ય શીર્ષક, આને કહેવાશે પેટા શીર્ષક, બરાબર. તો ઇક્વિટી અને જવાબદારીમાં શેર હોલ્ડર્સના ભંડોળો. બીજું ટાઇટલ બિન ચાલુ જવાબદારીઓ. ત્રીજું ટાઇટલ ચાલુ જવાબદારીઓ. મિલકતોમાં 2 ટાઇટલ બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. તો હવે આઈ થિંક બધાને કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયું હશે. અહીંયા આપણે પાકું સરવૈયું આ રીતે ઊભું બનાવવાનું છે. હવે શેર હોલ્ડર્સના ભંડોળ હોય તો પહેલામાં 2 વિગત, બરાબર, 1 અને 2. બીજામાં 3 વિગત, ત્રીજામાં 4 વિગત. આવી રીતે યાદ રાખવાનું, બહુ જ સહેલું છે આ યાદ રાખવાનું. શેર હોલ્ડર્સના ભંડોળ હોય તો એમાં શેર મૂડી, અનામતો અને વધારો આવશે. બિન ચાલુ જવાબદારી તો મેં તમને કી આપી, ઉના જજો, ઉછીના નાણાં એટલે ઉના, જજો એટલે જવાબદારી અને જો એટલે જોગવાઈ.
આગળ કયો શબ્દ લખી દેવાનો બધામાં? લાંબા ગાળાના. બરાબર, લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈઓ. ક્લિયર? ચાલુ જવાબદારીમાં પણ આ જ કી યુઝ કરીશું. ઉના જજો આપણી સિક્રેટ કી છે, બધાને વેચતા નહીં ફરતા. બરાબર, ઉના જજો કોને લઈને? વેપારી દેવાને લઈને. ચાલો, ઉના એટલે ઉછીના નાણાં, કોઈને લઈને જવાનું છે જોડે, વેપારી દેવા. જ એટલે જવાબદારી, જો એટલે જોગવાઈ. બધામાં આગળ શબ્દ કયો લખાવશો તમે? ટૂંકા ગાળાના ઉછીના નાણાં. વેપારી દેવામાં ટૂંકા ગાળા લખાય નહીં, એ ટૂંકા ગાળાના જ હોય. અન્ય ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈઓ. ક્લિયર બધાને આટલું? ચાલો, હવે બિન ચાલુ મિલકતોમાં. બરાબર, આ સમરી બતાવું છું પાછી. બિન ચાલુ મિલકતો જે છે તમારી, એમાં પહેલાની અંદર તમે જોયું બિન ચાલુ, 4 શબ્દ 4 અક્ષર છે એટલે 4 ટાઇટલ આવશે આમાં. ચાલો, બિન ચાલુ મિલકતો જે છે એની અંદર 4 બિન ચાલુ એટલે 4 ટાઇટલ. ચાલુ મિલકતો, આમાં આખો આપણે શબ્દ લઈ લઈએ તો ચાલુ મિલકતોમાં તમને 6 અક્ષર દેખાય છે. ચાલુ મિલકતો, તો અહીંયા તમારે 6 ટાઇટલ લેવાના છે. બરાબર, ચાલો, એમાં કયા કયા 6 બોલો? બિન ચાલુ મિલકતમાં કાયમી મિલકતો, એમાં દ્રશ્ય અને અદ્રશ્ય. બરાબર, કાયમીમાં દ્રશ્ય અને અદ્રશ્ય. ચાલુ મિલકતો, સોરી, બિન ચાલુમાં બીજું ટાઇટલ આવશે રોકાણો. બિન ચાલુ રોકાણો પછી લાંબા ગાળાના લોન ધિરાણ અને અન્ય બિન ચાલુ મિલકતો. આમાં તો યાદ રહી ગયું હશે, રોમાએ વેરામાં લોચો માર્યો, એટલે તમને યાદ રહી જશે. બરાબર, તો હવે આપણે આખું આ ફોર્મેટ ફરીથી એકવાર જોઈ લઈએ. તમે જોઈ લો, હું તમને 2 મિનિટનો સમય આપું છું. બરાબર, હવે તમે તમારી ચોપડી છે ને 126ના પેજ ઉપર, ત્યાં પાકા સરવૈયાનું ફોર્મેટ આપ્યું છે. એના પર મસ્ત મજાનો મોટો સ્ટાર પાડી રાખો. તમારે આ જ મોડે કરવાનું છે. આમાં બધા ઘણા બધા ફોર્મેટ આપેલા છે આગળ પાછળ. તો એ હું તમને અંદરની વિગતો નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. અત્યારે આપણે ખાલી ફોર્મેટના હેડિંગ સમજ્યા. બરાબર, ચાલો, દરેક જણા ચોપડીમાં બિન ચાલુ જવાબદારી છે ત્યાં મેં લખાયું ને એવી રીતે આવું લખી દો. ઉછીના નાણાંની સામે ઉ ના લખી દો. જવાબદારીની સામે જ અને જોગવાઈની સામે જો લખી લો, ચોપડીમાં લખી લો. ચાલુ જવાબદારીઓ જે તમે લખી છે એની અંદર પણ તમારે ટાઇટલ આ રીતે કી લખી લેવાની છે. ઉના જજો, પણ વચ્ચે કોને લઈને જવાના? વેપારી દેવાને. તો ઉના વેપારી દેવા જજો. ચોપડીમાં લખી લો બધા. ત્યાર પછી આ જે મિલકતો છે એમાં ઉપરનો ભાગ તમને યાદ રહી જાય એવો છે, એટલે આપણે એમાં કોઈ કી નથી બનાવવાના. બધી બહુ કી હોય તો કાં મૂકવાની એ જ યાદ ના રહે, એટલે ચાવી ઘરની એક જ રાખીએ ને આપણે, એમ અહીંયા બધી બહુ કી નથી બનાવતા આપણે. બરાબર, તો બિન ચાલુ યાદ રહી ગયું હશે તમને. તો ચાલુ મિલકતમાં લખી દો રોકાણની સામે રો, માલ સામગ્રીની સામે મા શબ્દને અંડરલાઈન કરીને અહીંયા મા લખી દો, અહીંયા રો અંડરલાઈન કરી દો. વેપારી લેણા વે, રોકડ સમકક્ષમાં રો લખી દો આગળ શબ્દ. લોન ધિરાણ તો લોન ને અંડરલાઈન કરો.
અને લો શબ્દ લખી દો. અને ચાલુ, આ તો સુરતના લોકોને યાદ રહે એટલે મેં લોચાનું લોચો કરી આપ્યું. બરાબર, એટલે યાદ રહે તમને. એટલે ચા એટલે ચાલુ મિલકતો. તો આ ફોર્મેટ આખું કમ્પ્લીટલી તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. બરાબર, અને આવતીકાલે એક્ઝામ છે એટલે પછી નેક્સ્ટ ડે આપણે આ ચેપ્ટર કન્ટિન્યુ કરીશું. પણ નેક્સ્ટ ડે જ્યારે હું આ ચેપ્ટર કન્ટિન્યુ કરીશ તો હું એવી અપેક્ષા ચોક્કસ રાખીશ તમારી પાસે કે તમે આ ફોર્મેટ મોડે કરી દો. બરાબર, એટલે બધા ફોર્મેટ મોડે કરી દેજો. થેન્ક યુ. આપણે અહીંયા લેક્ચર એન્ડ કરીએ છીએ. ચાલો, બાય, ટેક કેર ઓલ ઓફ યુ.